નમસ્કાર દર્શક મિત્રો, હું છું સંજય દેસાઈ અને આપ જોઈ રહ્યા છો લલકાર ન્યૂઝ। બગદાણામાં નવનીત બાલિયા પર થયેલા હુમલા બાદ કોળી સમાજમાં ભારે રોષ અને આક્રોશ ફાટી નીકળ્યો છે। આ વિવાદ હજુ પણ સામવાનું નામ નથી લઈ રહ્યો। ન્યાયની માંગ સાથે હવે કોળી સમાજમાં આરપારની લડાઈના મૂળમાં જોવા મળી રહ્યો છે। ગઈકાલે ભાવનગરમાં એક મહત્વપૂર્ણ મીટિંગ મળી હતી, જેમાં આ આક્રોશને વાચવા આપવા માટે આગામી 1 ફેબ્રુઆરી એક ભવ્ય મહાસંમેલન બોલાવવાનું એલાન કરવામાં આવ્યું છે। સૌથી મહત્વની વાત એ છે કે 1 તારીખે યોજનારા આ મહાસંમેલનમાં ખુદ નવનીત બાલિયા હાજર રહેવાના છે। તેમની સાથે કોળી સમાજના અનેક દિગ્ગજ આગેવાનો પણ આ સંમેલનમાં જોડાશે અને ન્યાય માટે અવાજ ઉઠાવશે। સમાજની મુખ્ય માંગ એ છે કે આટલા પુરાવા હોવા છતાં એફઆઈઆરમાં જયરાજ આહિરનું નામ કેમ સામેલ કરવામાં આવતું નથી। જોકે આ કેસમાં એસઆઈટીની રચના કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં 13 જેટલા આરોપીઓને ધરપકડ પણ કરવામાં આવી છે અને એસઆઈટી દ્વારા જયરાજ આહિરની પૂછપરછ પણ કરવામાં આવી છે, પરંતુ કોળી સમાજ હજુ પણ આ તપાસમાં સંતુષ્ટ નથી। સમાજનું માનવું છે કે જ્યાં સુધી મુખ્ય નામો સાથે કાર્યવાહી કરવામાં ના આવે ત્યાં સુધી લડત ચાલુ રહેશે। 1 ફેબ્રુઆરીના રોજ યોજાનારા આ મહાસંમેલનમાં વધુમાં વધુ કોળી સમાજના લોકો ઉમટી પડે તે માટે અત્યારથી જ પૂરજોશથી તૈયારી અને મીટિંગો શરૂ કરી દેવામાં આવી છે। તો આવો સાંભળીએ મિત્રો કે શું કહી રહ્યા છે કોળી સમાજના આગેવાનો આ મીટિંગમાં। વાતની શરૂઆત તો તમે બધા હવે વાકેફ જ છો, બહુ જાજી કરવાની નથી। વાત એટલી જ કરવાની છે કે આપણે ન્યાય મેળવવા માટે ટોળા કરવા પડે છે, સભાઓ કરવી પડે છે। આપણા આખા ગુજરાતમાંથી કોળી સમાજ જ્યારે 150 કરતાં વધારે કલેક્ટર કચેરીઓ અને મામલતદાર કચેરીઓ ખાતે જઈને આવેદનપત્ર આપે છે, તેમ છતાં પણ સાચા આરોપીની ધરપકડ થતી નથી। એટલે ક્યાંક ને ક્યાંક આપણે હજી વધારે બહુ પછાત છે તેવી આપણી પરિસ્થિતિ છે। આ જ વિસ્તારનો હું રહેવાસી છું, વર્ષોથી અહીંયા રહ્યો છું। તમને બધા વાકેફ હશો કે આપણી ઉપર જ્યારે પોલીસ તંત્રને કાંઈ પણ થાય, કોઈ પણ ઘટના ઘટે તો આપણા પરિવારનો કોઈ સભ્ય ઉપર ગુનો દાખલ થયો હોય તો એના માતા પિતાને લઈને બેસાડતી, પોલીસ સ્ટેશનમાં બેસાડી દેતા હોય। દારૂ પીધેલાનો કેસ કરવો હોય તો કે 2 કોળીને લઈ આવો કુંભારવાડામાંથી, રામદેવનગરમાંથી, અક્ષરપાકમાંથી, માગિયા રોડેથી। તો આ પરિસ્થિતિ છે અને અત્યારની હાલની પરિસ્થિતિ જુઓ, જેની ઉપર સતત આરોપ થતો આવ્યો છે એ વ્યક્તિ બિંદાસ 25 દિવસ સુધી બહાર ફર્યો। આપણા 15 ધારાસભ્ય, 3 સાંસદ મુખ્યમંત્રીને મળવા ગયા ત્યારે 25 દિવસ બાદ એને સમન્સ પાઠવ્યું અને 3 કલાક એની પૂછપરછ કરી અને ત્યારબાદ કીધું ઓકે તમે જઈ શકો છો। એટલે આપણી આવી પરિસ્થિતિ છે, એટલે આપણે હવે જાગવું પડશે। આવનારા દિવસોમાં તમે નહીં જાગો તો આવનારા દિવસોમાં તમારે ભોગવવાનો વારો આવશે, તમારી પેઢીને ભોગવવાનો વારો આવશે। એટલે આ આવનારી 1 તારીખે એટલે 1/2/2026 રોજ રવિવારે અક્ષરપાર્ક કોમન પ્લોટ ખાતે નવનીતભાઈની ઉપસ્થિતિમાં, નવનીતભાઈના અધ્યક્ષસ્થાને નવનીતભાઈ આપણી વચ્ચે આવી રહ્યા છે ન્યાયની અપેક્ષા લઈને કે ભાઈ મારો સમાજ મારી પડખે ઊભો રહે। કારણ કે આ નવનીતભાઈનો દાખલો એટલા માટે, નવનીતભાઈ અડીખમ છે, અત્યારે પણ કહે છે કે મારે સમાધાન નથી કરવાનું, જે કંઈ પણ કરવું પડે હું તમારી માટે તૈયાર છું, તમારી સાથે છું। એની માટે આખો સમગ્ર ગુજરાતના કોળી સમાજ એની પડખે ઊભો છે। આપણે પણ પડખે ઊભા રહેવાની ફરજ છે, કારણ કે શિવરમાં, ઘોઘા તાલુકામાં, તળાજામાં, મહુવામાં આ તમામ જગ્યાએ એકી સાથે 2,000 લોકો ભેગા થયા છે કલેક્ટર કચેરીએ, મામલતદાર કચેરીએ અથવા તો જે કાંઈ પણ જે સક્ષમ ઓથોરિટીઓ એને રજૂઆત કરી છે। ભાવનગર એક જ એવું શહેર છે કે જ્યાં આવેદનપત્ર નથી અપાયું। ક્યાંક ને ક્યાંક આપણા ભાવનગર શહેરના આગેવાનોમાં ખોટ છે કે જે કાંઈ પણ હોય, પરંતુ અત્યારે આપણે સંકલ્પ કર્યો છે, ભાવનગરના તમામ યુવાનો સંકલ્પ કર્યો છે, આવનારા દિવસમાં અક્ષરપાક ખાતે આપણે ઓછામાં ઓછા 10,000 કોળી સમાજના લોકોને ભેગા કરવાના છે અને તાકાતથી સૂર પુરાવાનો છે કે નવનીતભાઈને ન્યાય અપાવવાનો છે, અપાવવાનો છે, અપાવવાનો છે। આપની વચ્ચે એટલા માટે આવ્યા છે કે આ વિસ્તારમાંથી ઓછામાં ઓછી 1,000ની સંખ્યામાં આપ લોકો ઉપસ્થિત રહો। હું તો આવીશ, હું તો આવું છું, પણ સાથે 10 લોકોને લઈને આવું તેવો સંકલ્પ કરો। અમે તમારી પાસે રિક્વેસ્ટ અને વિનંતી કરવા આવ્યા છે કે આ વિસ્તારમાંથી હું રહેવાસી છું, આ વિસ્તારથી હું વાકેફ છું। મને ખબર છે કે પોલીસ સ્ટેશનમાં આપણા સમાજની પરિસ્થિતિ શું છે, પોલીસમાં નોકરી કરતો હોય એની પરિસ્થિતિ શું છે એ પણ મને ખબર છે। એટલે આ બોરતળાવ પોલીસ સ્ટેશનની હદમાં આ વિસ્તારમાં શું થઈ રહ્યું છે તે વસ્તુથી પણ વાકેફ છું। કેટલા દારૂ નાખતા હાલે એ વસ્તુથી પણ વાકેફ છે, પરંતુ અત્યારે જે આ ન્યાયની લડત છે એ નવનીતભાઈ માટેની છે। આપણી આંખ ખુલ્લી છે, આપણો સમાજ એક તાકને બંધાણો છે, કોળી ઠાકોર સમાજ એક થયો છે, તમામ ધારાસભ્ય એક થયા છે। ત્યારે આપણે સૌ 1 તારીખે સાંજે 5 કલાકે અક્ષરપાક ખાતે રવિવારે
પોતપોતાનો સમય કાઢી પોતાના સગાવાલા મિત્ર જે કોઈ પણ હોય બધાને રિક્વેસ્ટ કરજો, વિનંતી કરજો કે આપણે બગદાણા સુધી નથી જઈ શક્યા, પરંતુ નવનીતભાઈ જયારે અહીં આવતા હોય આપણે વચ્ચે તો ત્યારે આપણે અહીં જવું પડે અને નવનીતભાઈને સાથ આપવો પડે. તો બધાને વિનંતી કરવા આવ્યા છીએ તો બધા તૈયાર થવા ને? બધાને વિનંતી છે, બરોબર છે. સમાજના યુવાન તરીકે વિનંતી છે કે આવનારી 1 તારીખે તમામ લોકો આ વિસ્તારમાંથી કોઈ પણ એક પણ ઘર બાકી ન રહી જાય. કદાચ કોઈ પણ મતભેદ હોય પરંતુ આપણે મનભેદ ન હોય, તમામ મનભેદ મૂકીને આપણે એક સાથે કોળી સમાજના લોકો આપણે અક્ષર પાર્કમાં આપણી તાકાત દેખાડીએ અને નવનીતભાઈને ન્યાય માટે આહવાન કરીએ. તો જય કોળી સમાજ. તો સમાજનો પ્રશ્ન છે આજે નવનીતભાઈ હારે બન્યું, કાલ આપણી સાથે પણ બની શકે છે. આ અન્યાય ક્યાં સુધી સહન કરવાનો? એટલે ફક્ત હું તમને 2 હાથ જોડી એક વિનંતી કરું છું કે જે 2 તારીખે મહાસંમેલન થઈ રહ્યું છે તેમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહો, અન્યાય સામે લડતા શીખો. આજ નહીં તો કાલ આપણને આવનારી પેઢી યાદ કરવી જોવે કે નાના અમારી માટે લડ્યા હતા. જય કોળી સમાજ. માણસને ખ્યાલ આવે છે કે ભાઈ આરોપી જયરાજ જ છે, છતાં પણ એને ક્લીન ચીટ ખાલી માત્ર ને માત્ર 8 કલાકમાં આપી દેવામાં આવે છે અને પછી તપાસ 21 દિવસ સુધી ચલાવવામાં આવે. તો આ એક નાટક છે, એક રાજકીય નાટક કહેવામાં આવે. કુંભારવાડા વિસ્તાર છે. આ કુંભારવાડાની વિસ્તારની અંદર આખા ઓલા પ્રિસ્મ વિસ્તાર, અહીંયા અમારો કોળી સમાજ ઝાઝો વસવાટ કરે છે અને અમારા કોળી સમાજના મતથી જ બધા આગેવાનો થાય છે, બરાબર. અત્યારે અમારા સમાજના મત લઈને અને અમારા સમાજને અત્યાચાર થાય છે. આજે બગદાણાની જે ઘટના બની એ અમારા સમાજને આગેવાનો એ સાથે જ અન્ય સમાજની અંદર આની અંદર સંકળાયેલા છે, બરાબર. અમને એવી શંકા જાય છે કે હજી કોઈ તપાસ છે પણ હજી ઢીલી નીતિ ચાલી રહી છે. આની અંદર કોઈ જો નહીં ઓલી આવે તો 2027ની અંદર અમે આ વિસ્તારની અંદર અમારા સમાજના આગેવાનો સાથે મતથીને અમે આનો જવાબ દઈ દઈશું. મઢુલી ગ્રુપ તરફથી અમે બધા જ જે નવનીતભાઈ ઉપર જે ઘટના ઘટી એ આજે મહિનો પૂરો થવા આવશે, 27 થી 28 દિવસ પૂર્ણ થવા આવ્યા, પણ વાયદા અને કાયદા બતાવતા અને નિવેદન લેતા અને ઘણા આરોપીને નિવેદન આપી અને શું ચાલે છે તે ખ્યાલ નથી આવતું. આજે જયરાજ પણ હાજર હતો અને એસઆઈટીની ટીમે એની પાસેથી શું લીધું નિવેદન એ પણ હજુ શંકાસ્પદ છે કે હવે આગળના સમયની અંદર હવે નવો શું વળાંક આવશે, શું આમાં નવનીતભાઈને ન્યાય મળશે કે નહીં મળે, આમાં રાજકારણ છે કે કોઈ દબાણ છે તે આવનાર સમય છે તે બતાવશે. કેમ તો કે હવે કોઈ સમાજ છે તે જાગૃત થયેલો છે. જાગૃત એટલે કે હવે એને 2 ને 12ની ખબર પડે છે, એટલે આવનાર ચૂંટણીની અંદર કોઈ પણ હશે એને જવાબ રાજકારણથી નહીં પણ સમાજથી આપવામાં આવશે. જે આવનાર તારીખ 1 અક્ષરપાકની અંદર જે મહાસંમેલન થઈ રહ્યું છે જે કોળી સમાજ દ્વારા, એની અંદર બોળી ઉપસ્થિતિમાં કોળી સમાજ હાજર રહે, અગ્રણીઓ હાજર રહે અને કોઈ આવી રીતના અધિકારીઓ હોય, પોલીસમાં નોકરી કરતા હોય, એડવોકેટ હોય, આવા બધા કોળી સમાજના દરેક આગેવાનોને, નેતાઓને અમે આમંત્રિત કરીએ છીએ. અહીંયા કોઈ રાજકારણ, કોઈ સત્તા ગણવામાં નહીં આવે, પણ એક સમાજ થકી અને સમાજના મોટા વડીલ તરીકે આવશો અને અમારું જે નિવેદન છે કે બધાને ન્યાય મળે તો અમારા કોળી સમાજને પણ ન્યાય મળવો જોઈએ, એટલું જ અમે કહેવા તમને માંગીએ છીએ અને અમને ન્યાય મળે એવી આપની પાસે અપેક્ષા રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.